હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. આજે છે મંગળવાર, એટલે કે આપણા હનુમાન દાદાનો વાર. અને રાજુલાની બાજુમાં આવેલું ભંડારીયા દાદાનું હનુમાનજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. તો આ મંદિરે આપણા ભરતભાઈ જાની અને ભાવેશભાઈ જાની હનુમાન દાદાનો લોટ રાખેલો છે અને પ્રસાદી લેવાનું ખાસ આમંત્રણ આપેલું છે. તો આપણે હમણાં ઘણા ટાઈમ થયા ભંડારીયા દાદાના દર્શને ગયા નથી. તો આજે આપને મોકો મળ્યો છે કે ભંડારીયા દાદાના દર્શને જવાનો. તો આજે આપણે ભંડારીયા દાદાના દર્શને કરાવશું અને પ્રસાદી પણ લેતા આવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે હું તમને રાજુલાથી ને 10 કિલોમીટરના અંતરે આવેલું બહુ જ પ્રસિદ્ધ મંદિર છે હનુમાનજીનું, એ દેખાડીશ. તો બોલો જય ભંડારીયા દાદા. ભાઈ આપને તેડવા આવી ગયા છે આપણા મિત્ર. આપણે જઈએ દાદાના દર્શને અને પ્રસાદી લેવા. હાલો, આપણે ઘરેથી નીકળી ગયા છીએ. તડકાના પથા એ હેરાન થાય ને પછી એને જરાક મજા બગડી જાય. એમાં શું મજા બગડી? હા એટલે હાલો, આપણે નીકળી ગયા છીએ સુજલભાઈ રે. સુજલભાઈ ચશ્મા બસમાં ઠપકારી લીધા છે અને વેઇટ કરવા જતા હોય મોટે રૂમાલ બાંધી લીધા છે. ફૂલ બાકાજી બોલાવવાની. સુજલ અમારે એમ કહે છે ફૂલ બાકાજીની બોલાવવાની. આપણે રાજુલા ગામ પાર કરી લીધું છે અને મેન રોડે ચડી ગયા છીએ. 10 કિલોમીટર આપણે હાલશું એટલે દાદાનું મંદિર આવી જાય. આજે અમને સુજલને બેને મોકો મળ્યો છે દાદાના દર્શન કરવાનો. તો તમને દર્શન કરાવું, આપણે દર્શન કરીએ અને પ્રસાદીનો લાવો લઈ. ખાલી થઈ ગયું હતું, પેટ્રોલ નખાવ્યું, હવે પાછા પંપેથી રોડે ચડી ગયા. આ રોડ અમારે ફોર લાઈન આ રોડ અમારે 4 લાઈન બને છે, કામ ચાલુ થઈ ગયું. હલો ફ્રેન્ડ, આપણે મેન રોડેથી ભંડારીયા દાદાના રોડે ચડી ગયા છીએ. અને આ બધું આખું જંગલ વિસ્તાર જેવું જ છે. અને રાજપારીમાં તમારે સિંહ જોવા હોય તો આ રોડે રાતે આવો તો સિંહ જોવા મળે. ત્યાં પછી આખો ખારો પટ અને જંગલવાળો જ એરિયો છે. પોગી ગયા છીએ ભંડારીયા ગામ આવી ગયું. તો જય ભંડારીયા દાદા. હવે જાય મંદિર બાજુ. જો આમી ધજા દેખાય ને એ મંદિર. સિગલ છે. હાલો, દાદાના દર્શન કરી લીધા અને મજા આવી ગઈ. મજા આવી ને શું? મજા. હવે અહીંયા હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ છે, એ બાજુ જઈ અને પછી પ્રસાદી તૈયાર થઈ જાય એટલે પ્રસાદી લઈ લઈ પછી છૂટા. અને અંદર ગરમી ફૂલ થતી હતી. અમારા પરેશભાઈ દવે મને કે હાલો આપણે બહાર બેસવા જઈએ. તો અટન આપણે ઘડીક આરામ કરીએ. પ્રસાદીમાં હજી થોડીક વાર લાગે એમ છે. તો ઘડીક આપણે અહીંયા હે લીમડાના સાંયે બેસીએ. બોલો જય ભંડારીયા દાદા. બરફના બધા હાથાના બધા
બાજુમાં થઈ ગયો પૂરો કરજો પીડો નો ને જીતુભાઈ તો ફ્રેન્ડ આપણે દાદાની પ્રસાદી લઈ લીધી છે. લાડવા ખાધા કા માંડ માંડ લાડવા ખાધા. અમારા આ દેખાવમાં સિંગલ બોડી છે પણ 8 લાડવા ખાઈ ગયો. રહેવા ગયો નહીં, 8 લાડવા ખાઈ ગયો. એટલે કોઈને લાડવાની હરીફાઈ રાખવી હોય તો આ 10-15 સુધી તો ખાઈ જાય એવો છે જ છે. હાલો ભાઈ હવે શું કે સુજલ રજા લેવું? હાલો હવે રજા લઈને ભાઈ આવી ગયા અમારા દર્શનભાઈ પ્રસાદી લેવા. દર્શન કરી લીધા ભાઈ? હા, કરી લીધા. આરામ. અમારા ભત્રીજો ભાઈ એટલે આકાશ. જય ભંડારીયા દાદા.